જોવું ત્યાં જોગ માયા એથી તો ભક્તોના દુઃખ હરનારી મારી માં જ્યાં જોવું ત્યાં જોગ માયા તુને ચારે દેવ ખાની રે માં જ્યાં જોવું ત્યાં જોગ માયા એથી તો કાળીને કલ્યાણી મારી માં જ્યાં જોવું ત્યાં જોગ માયા તુને પેલા તે યુગમાં જાણી રે માં જ્યાં જોવું ત્યાં જોગ માયા એક તો શંકર ઘેર પટરાણી મારી માં જ્યાં જોવું ત્યાં જોગ માયા એથી તો બસમાં સુરહણ નારી હો માં જ્યાં જોવું ત્યાં જોગ માયા એથી તો કાળીને કલ્યાણી હો માં જ્યાં જોવું ત્યાં જોગ માયા તુને બીજા તે યુગમાં જાણી મારી માં જ્યાં જોવું ત્યાં જોગ માયા એક તો હરિશ્ચંદ્ર ઘેર પટરાણી હો માં જ્યાં જોવું ત્યાં જોગ માયા એક તો સત્ય કારણ જાણી હો માં જ્યાં જોવું ત્યાં જોગ માયા એક તો કાળીને કલ્યાણી હો માં જ્યાં જોવું ત્યાં જોગ માયા માં પાવા તે ગઢથી ઉતર્યા મહાકાળી રે માં પાવા તે ગઢથી ઉતર્યા મહાકાળી રે વસાયું ચાંપાનેર પાવાગઢ વાળી વસાયું ચાંપાનેર પાવાગઢ વાળી માં પાવા તે ગઢથી ઉતર્યા મહાકાળી માં ચાંપા તે નેરના ચાર તોતા મહાકાળી ચાંપા તે નેરના ચાર ચોટા મહાકાળી
બધું ઉતારજો ઓલી મેન રૂમ આ તો શૂટિંગ લઈ લેવાનું અંદર ઓલી રૂમમાં જાય. નંદી શાળામાં તમે જોઈ શકો છો અહીં આવો મુલાકાત લેજો આ શાળાની મુલાકાત લેજો કોનો રૂમ રહેવા માટે રૂમ છે રહેવા માટે સુવિધા જો તમે અહીંની ફર્સ્ટ ક્લાસ બાપુનો ફોટો જો રૂમ એટલે સંડાસ બાથરૂમ અહીં આવો તો મુલાકાત લેજો આ જગ્યાની કોઈને આવવું હોય તો સ્વીટ છે મુલાકાત લેજો તમે ગમે ત્યારે સેવા માટે ક્યાંથી આવ્યા જાળીએથી શું માટે આવ્યા છો જમાડો નંદી શાળા ગારિયાધાર ગુરુકુળની પાછળ તમે જોઈ શકો છો નંદી શાળા ગારિયાધાર રોડ હા ગુરુકુળની પાછળ છે કોઈને સેવા ભાઈઓમાં સેવા કરવી હોય અહીંયા નંદી શાળા જમાડવા હોય તો આવી શકો છો લાભદાયક સેવાનો લાભ દઈ શકો છો તમે એની જગ્યા છે તમે જોઈ શકો છો અમે અત્યારે સેવા કરવા આવ્યા છીએ રસોડું છે રસોડા વિભાગ બધું ઉતારજો ઓલી મેન રૂમ આ તો શૂટિંગ લઈ લેવાનું અંદર ઓલી રૂમમાં જાય. નંદી શાળામાં તમે જોઈ શકો છો
અહીં આવો, મુલાકાત લેજો, આ શાળાની મુલાકાત લેજો. કોનો રૂમ રહેવા માટે રૂમ છે રહેવા માટે. સુવિધા જો તમે અહીંની ફર્સ્ટ ક્લાસ. બાપુનો ફોટો જો. રૂમ એટલે સંડાસ બાથરૂમ. અહીં આવો તો મુલાકાત લેજો આ જગ્યાની. કોઈને આવવું હોય તો સ્વીટ છે. મુલાકાત લેજો તમે ગમે ત્યારે સેવા માટે. ક્યાંથી આવ્યા? જાળીએથી. શું માટે આવ્યા છો? જમાડવા આવડા લોકોને નંદી શાળામાં જમાડે વ્યા જાઓ. ડેલી સિરે આવો કે તમારે કેટલા સમય છે? 8 વર્ષથી. 8 વર્ષ. આપણા લોકોને સેવા કરો છો? સેવા કરો, નવરાવા, ધોરાવાના, કપડાં પહેરાવાના, જમાડવાનું, રાંધવાનું બધું. કામી તમે જોઈ શકો છો આવડા લોકોને બેન જમાડે છે, નવરાવે છે, સેવા કરી રહ્યા છે. એનો ખૂબ આભાર. આપણે જાળીએથી આવ્યા છે સેવા ભાઈઓ. તલ 2 ડબ્બા, 2 સિંગ તેલ, 1 માસ માટે 1 આખી તેલ અને મગની દાળ 2 કિલો, જીરું 1 કિલો, હળદર 2 કિલો. તમે ક્યાંથી આવ્યા? માંડવી. માંડવીથી. શું માટે આવ્યા? અને આ દિવ્યાંગ જેટલા બાળકો છે ને, બાળકો બહેનો એને જમા રસોઈ બનાવીને. આ રસોઈ દિવરાજભાઈ પ્રેમી છે એના તરફથી આજ ભોજન હતું. એમના દાદાશ્રીનું શ્રાદ્ધની ચાલ્યા. ક્યાંથી આવ્યા? માંડવી તાલુકાની માંડવી. ગારિયાધાર તાલુકો, જિલ્લો ભાવનગર. કોઈ ભાઈને સેવા આપવી હોય તમે આવી શકો છો સેવા માટે. અમારા આ સ્ટાફ છે એ જાળીયાથી આવેલો છે. હિન્દી શાળામાં ગારિયાધાર ગુરુકુળની પાછળ કોઈની સેવાનો લાભ લેવો હોય તો તમે આવી શકો છો સેવા માટે. રસોઈના 5100 રૂપિયા. એમાં 2 ટાઈમની રસોઈ, 2 ટાઈમનો નાસ્તો.
સવારના થઈ સવાર સાંજનો નાસ્તો સવારે કેટલા છે સવારના બોલો અલગ અલગ 500 રૂપિયા સવારે હા અને બપોર પછી 500 500 રાતના 2500 બપોરના 2500 નાસ્તાના નાસ્તાના સાંજના નાસ્તાના 500 બે ટાઈમના અને 2500 રસોઈ આ આશ્રમ આવ્યો છે કઈ જગ્યાએ હા વાલમ સ્કૂલની પાછળ ગારિયાધાર ગારી હતા 3500 થાય દિવ્યાંગ સેવા માનવ આશ્રમ થેન્ક યુ એટલે નાસ્તો ખાલી દેવો 5100 રૂપિયા થાય એમાં 500 નાસ્તા જમણવાર આપવું હોય તો 2500 હા એ સમજાય એ અમને વાત